ફાતિમીના હિંમતની નિશાન હતી. નિસરના અંદર શેરુલ્લાહ આવે તો અતાયા ઇનાયત ઘણી હોય. દનાની દરાહિમની ઇનાયત બી કરે, કપરાઓની ઇનાયત બી કરે, જમનની ઇનાયત બી હોય. એવા લોકો જેના પાસે મુકનત નથી એને બી ઇનાયત. ऐ मौला मोहम्मद हमारा सहारा, कहा हमने मुँह कीने आका से धारा. اللهم هذا شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. اللهم بارك لنا في شهر رمضان وأعنا عليه وتقبله منا إنك على كل شيء قدير. لا إله إلا الله أستغفر الله. اللهم إني أسألك الجنة وأعوذ بك من النار. ફાતિમીના હિંમતની નિશાન હતી. નિસરના અંદર શેરુલ્લાહ આવે તો અતાયા ઇનાયત ઘણી હોય. દનાની દરાહિમની ઇનાયત બી કરે, કપરાઓની ઇનાયત બી કરે, જમનની ઇનાયત બી હોય. એવા લોકો જેના પાસે મુકનત નથી એને બી ઇનાયત થાય, ઓલામાને ઇનાયત થાય. અહિમ્મત તાહિરીન અહિમ્મત ફાતિમીન જેમ મિસરમાં અમલ કરતા હતા એમ હર દુઆત મુતલકી અને ખાસ સતન સૈયદના મોહમ્મદ બુરહાની નાકા બી અમલ ફરમાવતા. સૈયદના મોહમ્મદ બુરહાની નાકા ખાસ આમ વાઝમાં ઘણી વાર ફરમાવે કે શહેર રમઝાન સિલટના મહિના છે અને શહેર રમઝાન મુવાસાતના મહિના છે એની બી ખાસ તાકીદ ફરમાવે. मौलाना मोहम्मद बुरहानी नाकाना साया में वकी एक इबादत नहीं की फ़ज़ा तैयार था. मौलाना साया में सॼो अमल करવું, इबादत કરવું ઘણું આમ આસાન થઈ જાય. આમ એક અલગ જ નશા થાય. રસૂલુલ્લાહ શેરે શાબાનના આખિર દિનમાં ખુતબો પરો એમાં ફરમાય કે લોકો તમને આ અઝીમ મહિનાએ સાયો કીધો છે કે જે મહિના ઘણા મુબારક મહિના છે. આ મહિનામાં એક રાત એવી છે કે જેમાં એક અમલ 1000 મહિનામાં અમલ કરતા ખેર છે. આ મહિનામાં કોઈ ખેરનું અમલ કરી કુરબત હાસિલ કરે તો બીજા મહિનામાં ફરીજત અદા કરવાનું સવાબ છે. કોઈ શખ્સ એમાં ફરીજત અદા કરે તો બીજા મહિનામાં 70 ફરીજત અદા કરવા બરાબર છે. તે બાદ આ ફરમાવે છે કે આ સબરના મહિના છે જેનું સવાબ જન્નત છે અને મુવાસાતના મહિના છે એમાં મુમિનીનનું રિઝ્ક જ્યાદા થાય છે. આ મહિનામાં ખાસ ધ્યાન રાખજો મુમિનીન આમ બી બરાબર હંમેશા બી ને શેરુલ્લાહ બરાબર આમ યાદ રાખજો બરાબર. દેખો આમ તસબી લઈને જાજો અને તસબી ના હોય હાથસી જે બયાન આવી હાથસી આમ એ તસબી તો લઈને જ અચ્છું લાગે કેટલું તસબીઓ બચ્ચાઓ બી લઈને આવે સાથે. શેરુલ્લાહ આમ બી મગર શેરુલ્લાહ છે ને આ તો મસલ્લો બરાબર હોય આમ સાફ સુફ કપડાં તૈયારી કરજો પહેલે પહેરન બરાબર હોય ટોપી બરાબર હોય સગલી આમ તૈયારી કીધી હોય ઘરના અંદર વલંગડીઓ બરાબર નમાઝી હમણાં બી નમાઝી જ છે મગર હજી પાછું શેરુલ્લાહ અવસ્થા હજી ખાસ જ્યાદા ઉભટ કરવી જોઈએ. સગલું બરાબર ઘરમાં સાફ પાણી બરાબર આવે છે શું જે ખિદમત કરનાર આવે તમારે એનું બી ખ્યાલ રાખજો બરાબર. ખિદમત કરનાર આવે છે ને અમે મોકલીએ છીએ કરો છો તમે સગલા કે કેવું નહીં પણ તમને કરો છો તમે તો. बुरहान दी सैफ दीन न जानी दुआते अइम्मत निजे छे निशानी इमामो ज़मा जेनी चूमे पेशानी इलाहुल वरा जेना मजद ना बानी ऐ मौला मोहम्मद हमारा सहारा कहा हमने मुँह कीने आका से धारा अलैका सलातो अलैका सलाम
عليك الصلاة عليك السلام علوم هدانا نعم الإناء سيف الهدى نات حقا أنا مشيئة باري موافق بنا مومن پر مولانا احسا گھنا اے مولا محمد ہمارا کہا ہم نے موکین آقا سدھارا علیک الصلاة علیک السلام. બુરહાનુદ્દીન આકા શેરુલ્લાહિલ મુઅઝ્ઝમના અંદર નિરાલું અમલ ફરમાવે છે. સગલા સાડા રજીલ્લાહિલ કિરામ કસરે અલીના સગલા સાહેબો કોઠાર મુબારકના ખિદમત ગુજાર જામેતુ સેફિયાના અસારેઝા કિરામ ને દીગર બીજા ખિદમત ગુજારો સગલાને તશરીફની નાયત ફરમાવે છે, જેના અંદર એક સિલાયું હોવું પહેરન હોય, નમાઝીની લુંગી હોય, નમાઝીનું પગલું હોય અને મૌલાના સગલી ચીજની ડિટેલ પર નજર ફરમાવે. પછી મૌલાના મંજૂર ફરમાવે અને મૌલાના એ સગલાને શેરુલ્લાહના અંદર ઇનાયત ફરમાવે. આજ એ જ મિસલ મુફદ્દલ સૈફુદ્દીન આકા બી આ જ અમલ ફરમાવે છે અને ઘણી એટીનાસી મૌલાના સગલી ચીજ પૂછે છે બરાબર છે કે આ શું અપાશે, આ કોને અપાશે, શું જામિયાના તલબટોને બી કિસ્મતમાં સાયા કુર્તાનું કપડું, સુસીનું ઇઝાર ઇનાયત ફરમાવે છે. વાજેબાદની તશરીફના અંદર બી બુરહાનુદ્દીન આકાની બી આદત શરીફા કે શેરુલ્લાહના કબલ તકરીબન 4 મહિના પહેલે અમે શેરુલ્લાહની તશરીફ શરૂ કરીએ. સગલું મૌલાનામાં અરજ થાય કે શેરુલ્લાહની તશરીફ વાસ્તે શું શું આપશું, કેમ આપશું, સગલી અશિયાઓ જમે થાય. મૌલાનામાં અરજ થાય, મૌલાના આખી અશિયાઓ પર નજર ફરમાવે. મૌલાના સગલી ચીજ એક એક ચીજ હોય, પછી જે બી ચેન્જ કરવું હોય તો મૌલા ફરમાવે કે આપણે આ વખત આ આપીએ, આ વખત આ આપીએ. જેમ બુરહાનુદ્દીન આકા અમલ ફરમાવતા હતા, આજ મુફદ્દલ મૌલા ફરમાવે છે. મુફદ્દલ મૌલાએ આ સાલ એક ઘણું જ નવું અમલ ફરમાયું. મૌલાનાએ આ સાલ તશરીફના અંદર એમ ફરમાયું કે આપણે સગલાને કલમ આપીએ અને ઘડિયાળ આપીએ. તો સગલી કલમ અને ઘડિયાળના સેમ્પલ્સ મૌલાનામાં અરજ થયા. મૌલાનાએ સગલી પેન પર નજર ફરમાઈ અને પછી જે પેન મૌલાનાએ ઇસ્તેમાલ ફરમાઈ, સગલી પર મૌલાનાએ અલામત શરીફા લીખી અને મૌલાનાએ ચેક કીધી એ કેવી છે અને પછી મૌલાનાએ ફરમાવ્યું કે આ સગલી બરાબર છે, મુનાસિબ છે, આ સગલી લઈ લો. એ જ મિસલ ઘડિયાળ મૂકી હતી. સગલામાંથી મૌલાનાએ 2 ઘડિયાળ પસંદ ફરમાવી કે આ ઘડિયાળને લો અને પછી ઇરશાદ આલી ફરમાયો કે હવે આને જેમ તબક્કા વાઇઝ જેમ મૂકવાનું છે તેમ સગલું શેહજાદા તાહાભાઈ સાહેબના ઝિમના અંદર સગલું મૂકવામાં આવ્યું. મૌલાના જ્યારે તશરીફ ઇનાયત ફરમાવે છે તો આ પેન અલગથી અરજ થાય છે. મૌલાના એમ ફરમાવે છે સગલાને પેન ઇનાયત ફરમાવે તો કે આનાથી લીખજો. જે લીખવાની આદત આપની મુકાઈ ગઈ છે, હમણાં ગેજેટ્સને સગલું આવી ગયું છે તો આપણે ધીરે ધીરે ડિજિટલ એજમાં ચાલા ગયા છે. મગર મૌલા એ જમાનને પાછો મૌલાના આપણી તરફ વાલી રહ્યા છે કે આ પેન ઇનાયત ફરમાવે કે સગલા લીખજો, લીખવાની આદત ના ભૂલજો. જા બજા મૌલા દિખાવે એક નિરાલી શાન છે. અરજ કી જાય છે શેર રમઝાનના અંદર. ખુદા સગલાને ઘણી બરકત રોજીના દરવાજા ખોલી અને દિલની ઉમ્મીદ હોય ખુદા તારાના તમામ आका मौला पर हमारा जानो दिल कुर्बान छे. लाहिउल मुक़द्दस मौलाना मोहम्मद बुरहानुद्दीन हर अमर में घनी बारीकी से नज़र फरमावे. खासतन शेरुल्लाहिल मुअज़्ज़मना कबल सैयदी माउन साहब, हुसैन भाई साहब અને શહેજાદા અબ્બાસભાઈ સાહેબ એઓની યાદ ફરમાવે ને શેરુલ્લાહિલ મુઅઝ્ઝમમાં મુઆસાત બીજી બધી ચીજો કેમ થશે એની બારીકીથી નજર ફરમાવે અને વેઝાતે શરીફ સગલાની ઇન્સ્ટ્રક્શન આપે મૌલાના. આજના જમાનામાં તો હવે બધું કમ્પ્યુટરાઇઝ ને આખું ડિજિટલ, પણ બુરહાનુદ્દીન મૌલાના જમાનામાં એક ચીજ કોઈ બી ચીજ જો આમ પ્રિન્ટ કરીને લાવે તો મૌલાના કબૂલ ના કરતો. શહેજાદા અબ્બાસભાઈ સાહેબ બી ઘણો જ એહતમામ ફરમાવે કે હુઝુર આલામાં સગલા જે કાતિબો એના સક બરાબરથી લિખાવે, બરાબર મુજલ્લ ખતથી લિખાય, રિપોર્ટ અરજ થાય, સિલત રહીમ હોય કે મુવાસાત હોય કે વાજિબાતનું કોઈ બી. અને બુરહાનુદ્દીન મૌલા
એક કે એક વર્ક પર નજર ફરમાવે ને રોકી ફરમાવે અને શેઝાદ અબ્બાસ સાહેબને સીલ કરીને મોકલે. આ ફાઇલ કોઈ વાર ખુલ્લી બુરહાનુદ્દીન મૌલાના તરફથી નીકળે નહીં. કસરા અલીના સાહેબોમાં બી મૌલાના ખાસ બે ત્રણ સાહેબને મુંતજીબ કરીને ફરમાવે કે अपना घर में कोठार बीजा खिदमत गुजारना घरों में अच्छा कपड़ा अच्छू बिछोड़ू अच्छा वासन ये सगले एक जगह जमे थाय અને એને બરાબર રેપિંગ થાય અને પછી બુરહાનુદ્દીન મૌલા તરફથી સગલાને સિલતના અંદર મુઆસતમાં સગલી જગા તકસીમ કરવામાં આવતી. આકા મૌલાની એક બીજા દિનો કરતાં શેરુલ્લાહ મોઝમમાં ઘણો જ એહતમામ અને ખાસ કરીને શેઝાદ અબ્બાસ સાહેબની યાદ ફરમાવે ને ઘણી નાયાબ રકમો મૌલાના ફઝલ ફરમાવે. કોઈને અનાજ જાય, કોઈને કપડું જાય, કોઈને બિછોનું જાય, કોઈને વાસન જાય, કોઈને મેડિકલ હેલ્પ. આ શેરુલ્લાહમાં ઘણો જ મોલા નજર ફરમાવે ને પછી શેઝાદ અબ્બાસ સાહેબને ફરમાવે કે આ સગળું અમલ શેરુલ્લાહ મોઅઝ્ઝમમાં બલકે લૈલતુલ કદર પહેલે થઈ જવું જોઈએ, રૂપિયા બચી ના જાય. શેરુલ્લાહ મોઅઝ્ઝમમાં ગામોમાં પહેલાં કંઈ સગલા ઇફતારના જમાનો હોય નહીં. કોઈ વાર ઇઝન હોય, થોડા જણને ઇઝન હોય અને પછી એવું શાકેલ જ છે. બુરહાનુદ્દીન મૌલાના જમાનમાં મુફદ્દલ મૌલાએ બુરહાનુદ્દીન મૌલાને જે ફિકર હતી એમ કે સગલાને જ ઇઝન હોય તો બુરહાનુદ્દીન મૌલાએ નિરાલું અમલ ફરમાયું કે 19મી તારીખ 20મી રાતે મારા તરફથી આલમી ઈમાનમાં સગલા મુમિનને જ અમલનું ઇઝન છે. તો મૌલા ખુદ અમલ ફરમાયું બુરહાનુદ્દીન મૌલા અને આજે મુફદ્દલ મૌલા તરફથી આપણે શેરુલ્લાહ અંદર જમન જમીએ છીએ અને મૌલાનો અમલ દેખીને મુમિનીન મૌલાના મિનામની દુઆ લેવાને મુમિનીનને જમાડી રહ્યા છે. બુરહાનુદ્દીન મૌલાના જમાનમાં હસન પીર સાહેબમાં શેરુલ્લાહ હતા, શાયદ 1427ના શેરુલ્લાહ હશે અને એમ ઇરશાદ થયા કે ઇફતાર મસ્જિદના અંદર ઇફતાર નહીં લાવવાનું, ફક્ત ચા, દૂધ, બિસ્કિટ અને ખજૂર પર ઇફતાર થાય અને મુમિનીન સગલા જ સુન્નત અને નાફિલતની નમાઝ અદા કરે, આ મુખ્તસર ઇફતાર કરે, નમાઝો અદા કરે અને પછી સગલાને તરત જ એટલો ટાઈમના અંદર થાલ મુકાઈ જવું જોઈએ. સુન્નત તત્વો બી પડવી જોઈએ ને પહેલાં. હવે તો પડતા પહેલે ઘણું આમ હવે તો સગલા પડતા થઈ ગયા બરાબર. નહીં તો ઇફતારના અંદર ઇતના બરાબર ઇફતાર જે લેવાનું જે છે તે લેવું જોઈએ. ખજૂર હોય, ચા હોય યા હરીરો જેમ જેમ જેના ગામની જેમ આ હોય તેમ, વગર સાથે બીજી ચીજો પછી તો આખા પહેલે તો આમ મસ્જિદના બહાર નીકળી જાય બધા. ઇફતારના અંદર આખા જમવામાં મશગુલ થઈ જાય. સુન્નત નાફિલત તો એક સાઈડ પર રહી જાય. પછી આમિર સાહેબ એકલા બસ આમ હોય મહેરામના અંદર, સગલા લોકો બહાર ચલા જાય, ત્યાં થોડા જ્યુસ વખત હોય. આમ જમવાનું આખું જમવાની ઇતનું પકાયું હોય તે બી પછી આખું કામને આમ જાય, કેમ કે ઇતનું લેવાઈ જાય. ઘરો બૈરાઓ કિતના કસી તૈયારી કરતા હોય ઇફતાર બનાવવાનું. કોઈ આમ બનાવે, કોમ્પિટિશન થાય બધા આખા, આમ બનાવો હજી જ્યાદા, કોઈ આમ લાવે આમ લાવે. આ તો નમાઝ પડવાની છે બરાબર, એનો વખત ઇફતાર લેવું જોઈએ. મગર આમ બી ડૉક્ટરો કહે છે કે વખત ઇફતાર કર થોડું લેવું બરાબર. દૂધ જે લેવાનું છે તેટલું આમ ઘણું સાથે એક લઈ લો એકદમ પછી નુકસાન થાય છે. કોશિશ જરૂર કરજો કે મસ્જિદમાં જ આવીને નમાઝ પઢો. આ તીને વખત ફજર, ઝોહર, અસર અને મગરિબ અને ઈશા અને ઇફતાર કરાવજો મુમિનીન તમે સગલા. એ બુરહાનુદ્દીન મૌલાનું અને મુફદ્દલ મૌલાનું એહસાન છે કે આજે આપણે ઇફતાર બી જેમ મૌલા ચાહે છે એમ કરી રહ્યા છે, જમન બી મૌલા જેમ ચાહે છે એમ ફાખિર જમન જમી રહ્યા છે ને જમાડી રહ્યા છે. અને જે શેરુલ્લાહમાં જેમ ઇબાદત કરવી જોઈએ, નમાઝો પડવી જોઈએ, એ મૌલાનું એહસાન છે કે આપણે એ શાકેલતથી ઇબાદત કરી રહ્યા છે. ઝિયાફતના અંદર મૌલાના ડાબા હાથના ઉપર સગલી તશરીફ મુકાય અને વાંસી સગલી ટવલ્લી થાય કે જમની જાનિબના અંદર સાદા રજીલાલ કિરામ તશરીફ રાખતા હોય. ડાબી સાઈડ પર આખું જમાવવામાં આવે, ગાડી પર રૂમાલ મૂકા હુआ હોય, સાઈડ પર મસાલા ને સગલું મૂકવું હોય અને વાંસી સગલી ટવલ્લી કરવામાં આવે. જે તશરીફ જે ઝિયાફતોમાં બી બુરહાનુદ્દીન મૌલા ઇનાયત ફરમાવે તો આમ ઘણા આપતી વખત બી ઘણો એહતમામ હોય. ઝિયાફતમાં કાયસુ નકાની અલામત ચાંદીની બિસ્મિલ્લાહ ઇનાયત ફરમાવે તો મિયા સાહેબ એમ નિઝામ એમ કે ડબ્બામાંથી ખોલીને મૌલાને ખુલ્લી અલામત આપે. તો મૌલા હાથમાં લે, ચૂમે, પછી આમ હાથમાં ફિરાવે અને સામને આપે. જે ઝિયાફત કરનાર શખ્સ હોય એને આપે. પછી
આમ ચૂમવાનું બી ફરમાવે કે ચૂમી લો. અને પછી ઘણી યાફતોમાં મોલા એમ અમલ શરૂ ફરમાયું કે હુસૈન ઇમામની ઝરીની બરકતી ચાંદનીનો સિક્કો એનાયત ફરમાવે. તો એ બી લે મોલા, બુરહાનુદ્દીન મોલા ચૂમે અને પછી આપે અને પછી ફરમાવે કે આ હુસૈન ઇમામની ઝરીની બરકત છે. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકા બી ઘરોમાં ઝિયાફત વસ્તે અને પધારે. આમ ઘણી વાર તો ફેમિલી ઘણી મોટી બી હોય, ભાઈઓ હોય, આમ આદત શરીફા કે હેડ ઓફ ફેમિલી ને જે બી હોય મોટાઓને એક બે જણને શાલ ઇનાયત ફરમાવે. ઘણીવાર આમ બચ્ચા હોય તો શાલ લાવતા 6-7 જણને બી મોલા શાલ ઇનાયત ફરમાવી દે. અને પછી દીકરીઓ હોય ઘરમાં, જે હેડ ઓફ ફેમિલી છે ને એની ગેર બાલિગ દીકરી હોય તો ઓરનું મંગાવીને જેમ શાલ પહેરાવે એમ દીકરીઓને, નાની ગેર બાલિગ દીકરીઓને ઓરનું બી ઓરાવે મોલા. એક નિરાલું અમલ છે. મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા એક હમણાં બીજું ઘણું નાયાબ અમલ ફરમાવે છે કે મોલા એક મસલ્લો ઇનાયત ફરમાવે છે સગલાને ઝિયાફતના અંદર. ઘરવાલાનો મસલ્લો હોય તો આપણે બરકત વાસ્તે નીચે બિછાવીએ અને જે મોલાને ઇનાયત ફરમાવાના હોય આ મસલ્લાને આપણે ઉપર બિછાવીએ. એના ઉપર મોલા તશરીફ રાખે અને પછી આપણે એને પાછો લઈ જઈએ અને મોલાના હાથથી એ જે સાહેબે ઝિયાફત હોય એને મોલા ઇનાયત ફરમાવી દે છે. કદમબોસીની બેઠકમાં તુલસ સનદ અને ખાસ કરીને શેરુલ્લાહ મોઝમમાં કે ઘણા ગામોથી લોકો આવ્યા હોય તો બહેનો પૂછે કે મોલા અમને ફિરોઝા નંગ અને સની નંગ પહેરવાની રજા થાય તો આકા મોલા પહેલે તો ના જ ફરમાવે. બહેન ઘણી જીદ કરે કે તો ફરમાવે કોઈક વાર પહેરજો ને પછી ખિદમત ગુજારને અમે લોકોને ફરમાવે કે હકીકના નંગ આપો. પછી 4-5 નંગ અરજ કરીએ, એમાંથી મોલાને એક સિલેક્ટ કરીને પછી ફરમાવે કે આની વીકથી પહેરજો. બુરહાનુદ્દીન મોલાની બેઠકમાં આવે અને ઘણા મુમેન પૂછે કે શું પહેરીએ, એમ નંગ અંગૂઠીમાં શું પહેરીએ. એકવાર બેઠકના અંદર એક મોમિનભાઈ આવ્યા અને અરજ કીધી કે મોલા શું પહેરું. તો મોલાએ મિયાં અબ્દુલ હુસૈન હશે મોલાની રજાથી નંગ રાખે તો હકીક મોલા ફરમાયો કે આપો. અને પછી લઈને મોલાએ ભાઈને હકીક ઇનાયત ફરમાયો. થોડા એના પાછળ 4-5 જણ પછી એક બીજા ભાઈ બી સુનું કે જો મોલાએ ઇનાયત ફરમાયું તો એ બી મોલાને અરજ કીધી મોલા મેં શું પહેરું અંગૂઠી. તો મોલા બુરહાનુદ્દીન મોલા ફરમાયો કે માનક પહેન. આમ લતાફત બી ઘણી હતી બુરહાનુદ્દીન મોલા. મારું તો ખાસ બરકતના વર્ષે ઘરી અરજ કરે અમે લોકો 1 રૂપિયાના નાના કોઈન અમારા નમાઝી કરીને તૈયાર રાખીએ. પછી મોલાના અરજ થાય હુઝુરવાલા કોઈને 5 સિક્કા, કોઈને 11 સિક્કા, કોઈને 14 સિક્કા ઇનાયત ફરમાવે અને ફરમાવે કે આ બરકતના વર્ષે ગલ્લામાં રાખજો, ઇસ્તેમાલ ના કરજો. અને ખાસ મોલાના બૈરાઓમાં નજર ફરમાવે કે એ લોકોના હાથમાં ચીતલ છે કે નહીં, વીટી છે કે નહીં. જો ના હોય તો પછી અમતુલ્લાહ સાહેબની તરફ રૂજુ કરે ને પછી પોતે ખજાનામાં સે ફઝલ પર. આજે બી એ જ અમલ છે. બુસાહેબામાં ઘણો અમર ફરમાવે છે. ઘણા બૈરાઓના હાથમાં કંઈ નહીં હોતું, પોતે બેઝાતે યા શરીફ સગલાને તકસીમ ફરમાવે છે. લૈલતુલ કદરમાં સગલા સાહેબો, શહેજાદાઓ, શહેજાદીઓ પહેલે શુરુના જમાનમાં તો હર એક શખ્સને આકા મોલાને વાજિબાતનો કાર્ડ અરજ કરવાનો મોકે મિલતો હતો. પછી વખતના મુક્તઝા મુતાબિક પછી ફક્ત શહેજાદાઓ અને શહેજાદીઓ એના અંદર મોલાના વાજિબાત કબૂલ કરીને પછી સિલતુર રહીમનો એક મખસૂસ કવર હોય કે જે શહેજાદા અને શહેજાદીના આકા મોલા પોતાના હાથ મુબારક છે. એ ફક્ત લૈલતુલ કદર વાસ્તે જ મખસૂસ હોય. ને છોટા હતા તો પછી એક હિસ્સો અમે કહીએ એને મોલા તરફથી જે રાતે જાગવા વાસ્તે કામ લાગે. એમાં પીપી હોય, ચોકલેટ હોય, બદામ હોય, કાજુ હોય ને એક પેકેટ હોય. એ મોલા ઇનાયત ફરમાવે. कोई तुझसा ज़माने में और शहज़ादे सा आलम में पिदर होवे तो मैं जानूं, पिसर होवे तो मैं जानूं. कोई रोए मुबीसा जलवगर होवे तो मैं जानूं.
રાતમાં ફાતિમાની રાતમાં લૈલતુલ કદરમાં અમે મુમિનીન આવ્યા છે. આજની રાતમાં કોઈને તું મહેરૂમ નવાજે. ફાતિમાની શફાઅતથી हमने सगलाने परामी ली છે. ફાતિમાની શફાઅતથી हमारो बेरो पार करजे. ए परवरदिगार हमारा गुनाह हो तू माफ करजे. ए परवरदिगार तू हमने तौफीक आपजे. हमारा भाइयों मुमिनीन ने खबरगिरी करिए, मुमिनीन ने मदद करिए, मुमिन ने यारी आपके इमने का मेना पर एहसान करिए छे. बल्कि मुमिन ने आपीए અને એ हमारे से ले तो એનો એહસાન છે. अल्लाह न दाई नबीना प्यारा बनी फातिमा ना फलक ना सितारा दुआ तो न गुलशन जे ये सवारा ये रूहानी बावान माँ छे हमारा. ए मौला मोहम्मद हमारा सहारा. कहा हमने मुँह कीने आका से धारा. कहा हमने मुँह कीने आका से धारा. बुरहान दी सैफ दीन न जानी दुआते अइम्मत निजे छे निशानी. इमामो ज़मा जेनी चूमे पेशानी. इलाहुल वरा जेना मजद न बानी. ए मौला मोहम्मद हमारा सहारा. कहा हमने मुँह कीने आका से धारा. अलैका सलातो अलैका सलाम. अलैका सलातो अलैका सलाम. बुरहानुद्दीन आका આમ શેર રમઝાન એવા ગુજરે કે આમ ખબર જ ના પડે. આપણે આમ એક પછી એક ઇબાદત કરાવતા જ જાય. ખાસ એમ હોય છે ને કે આમ લૈલતુલ કદર આવે તો પછી સગલા થાકી ગયા હોય, પણ એમ નહીં, તો ખબર જ ના પડે આપણે. પછી બી તો એવી શાનસી ઇબાદત કરાવે. આખી જુમો આવે, તીસમી આવે, એવી શાનસી ઇબાદત કરાવે મોલા કે આમ એક એક અમલનું ખૂબી સી ને તો આમ એમ શેરુલ્લાહમાં ઇબાદત મુશ્કેલ લાગે જ નહીં. કેમ કે મોલા સાથે સગલું કરતા હોય, મોલાને દેખીને કરતા હોય ને મોલા નશાત થી अपने સગલાને નશાત હોય. કોઈ ચીજ મુશ્કેલ જ ના હોય. शुक्र माँ खालनी जूती करी पहनाऊं मैं. शहन कदमों माए दिल माँ रह छे हरदम वलवला. ईद उल फितરમાં મૌલાના તશરીફ ફઝલ ફરમાવે તો પહેલે શરૂના જમાનમાં તો શહેજાદા શહેજાદી ઘણા ફરજંદોને આકા મૌલા પોતાના હાથ મુબારકથી ઈદ ઉલ ફિતરની તશરીફ ઇનાયત ફરમાવે. मरीजों की हालत हुई यूं भली, मिली जिंदगी और जिंदा दिली. मसीह ज़मा बस तेरे एक दम ने कहाँ से कहाँ हमको पहुँचा दिया. जहाँ हो कदम रंज तू ए शहाँ, वहाँ बोल हर एक ताल रसा.
खुदा के वली के मुबारक कदम ने कहाँ से कहाँ हमको पहुँचा दिया